કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ફરીથી તમારા માટે એક નવો વિડિયો લઈને આવી ગયો છું. ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી મીડિયમનું જે આપણે પેપર સોલ્યુશન ચાલે છે એમાં ગાલા અસાઇનમેન્ટ 2025-26 નું બીજું પેપર લઈને આવી ગયો છું. એનો આજે સેક્શન 8 આપણે સોલ્યુશન કરીશું અને સમજીશું કે કયો જવાબ શા માટે આવે છે. તો પહેલા આપને ખબર છે કે 4 માર્કના ટ્રુ ફોલ્સ પૂછાય છે. 4 માર્કના ટ્રુ ફોલ્સ માં આપણે સૌથી પહેલા સમજી લઈએ. તો પહેલું વાક્ય છે a good example of interaction between mind and body is exam of માર્ચ 2024 માં પૂછાઈ ગયેલું છે કે ઇન્ટરેક્શન એટલે કે મગજ અને આમાં શરીર કીધું છે પણ શરીરનો આવે લાગણી આવે છે ઇમોશન કે જ્યારે આપણી ઉપર લાગણી હાવી થાય ત્યારે આપણે સરળતાથી વિચારી શકતા નથી. એટલા માટે આ વાક્ય ખોટું આવે છે એટલે ફોલ્સ લખવાનું. અને ખાસ કરીને ધ્યાન રાખવાનું ટ્રુ અને ફોલ્સ નો સ્પેલિંગ આપી દીધો હોય છે એટલે આપણે કોઈ પણ જાતની મિસ્ટેક થાય નહીં. પાવરફુલ રેડ એન્ડ્સ કીપ ધ અધર એન્ડ્સ એઝ સ્લેવ્સ કે એકદમ પાવરફુલ એટલે એકદમ શક્તિશાળી એવી લાલ કીડી છે કે જે બીજી કીડીઓને પોતાના મજૂર તરીકે ગુલામ તરીકે રાખે છે. તો સાચી વાત છે તો જવાબ આવશે ટ્રુ. માર્ચ 2023 માં પણ પૂછાઈ ગયેલું છે. The ballot makes a freedom out of a wage slaves. તો ખોટી વસ્તુ છે કે બેલોટ એટલે કે મત આપવાનો અધિકાર. કે મત આપવાનો અધિકાર તમને 18 વર્ષે રહ્યું તમારું ચૂંટણી કાર્ડ સરકાર આપી દે તમને, એનો મતલબ એવો નથી હોતો કે તમે મુક્ત થઈ જાવ છો, તમને સ્વતંત્રતા મળી ગઈ છે કે તમે જે મન ફાવે કાર્ય કરી શકો છો. વાત ખોટી છે એટલે આવશે ફોલ્સ. Bioplastics are derived from renewable biomass sources. તો સાચી વાત છે. ગ્રીન ચાર્ટર માંથી લીધેલું છે કે બાયોપ્લાસ્ટિક એટલે કે જે એવા પ્રકારનું પ્લાસ્ટિક કે જે પ્લાસ્ટિક નું ફરીથી રૂપાંતર થઈ શકે. એ કઈ જાય તો રિન્યુએબલ એટલે કે ફરીથી રિન્યુ કરેલું એવા પ્લાસ્ટિક માંથી બનાવવામાં આવે છે. એટલે પહેલું આવશે ફોલ્સ, બીજું આવશે ટ્રુ, ત્રીજું આવશે ફોલ્સ અને ચોથું આવશે ટ્રુ. પછી છે અહીંયા આપણે 3 માર્કમાં નિયરેસ્ટ મીનિંગ પૂછાય છે તો કે ફોરબીડન એટલે કે ના પાડી દેવાનું કોઈ પણ વસ્તુ. સારું એવું હોલીવુડ નું મૂવી છે ફોરબીડન કિંગડમ. જેટલી અને જેકી ચેન નું મૂવી છે, ઐતિહાસિક મૂવી જોવા જેવું છે ફોરબીડન કિંગડમ. તો ફોરબીડન એટલે નોટ અલાઉ એટલે કોઈને ના પાડી દેવું કે ના. વેલ નોન એટલે જાણીતું. વેલ નોન શેમાં આવે તો ફેમસ, પોપ્યુલર. આવો નિયરેસ્ટ મીનિંગ પૂછાય તો આપણે સમજી લેવાનું કે વેલ નોન આવે. ફોરગિવિંગ એટલે માફ કરી દેવાનું. અને છેલ્લું છે નોટોરિયસ. નોટોરિયસ એટલે કે મસ્તીખોર, તોફાન. મિસ્ચીવિયસ આપ્યું હોય એની જગ્યાએ નોટોરિયસ આવે. મિસ્ચીવિયસ આવું આપ્યું હોય તો એના માટે. પછી ફોરગિવિંગ નું આવે પાર્ડન. આવું પૂછાણું હોય તો જવાબ આવશે નોટ અલાઉડ. પછી લિંગર્સ એટલે વળગી રહેલું, ચોટી રહેલું તો અહીંયા રિમેન. પછી હેંગ બેક એટલે લટકી રહેલું, સ્ટે બિહાઇન્ડ એટલે પાછળ, લીવ એટલે છોડી દેવું. તો અહીંયા આપણે એમ કહીશું કે લિંગર્સ એટલે રિમેન વાળું આપણે લખશું. બે જવાબ આપ્યા છે, સ્ટે બિહાઇન્ડ આવેલું છે, બંને આપેલું છે એટલા માટે. એટલે કેવા પ્રકારનો જવાબ તમારા બોર્ડની પરીક્ષામાં આવે એની ઉપરથી તમારું નક્કી કરવાનો. બંનેથી જવાબ સાચા આવે છે. પછી નોવેલ એટલે કઈક વસ્તુ નવું. ઓલ્ડ એટલે જૂનું, ન્યુ એટલે નવું, બેડ એટલે ખરાબ, સોંગ એટલે ગીત. જે જૂન 2024 માં પૂછાયું હતું આ રીતે મોસ્ટ આઈપી છે. પછી જે 3 માર્કના જે આપણે પૂછાય છે એ છે લેંગ્વેજ ફંક્શન. પકડાવ પડશે. પહેલું છે કે પ્રકાશ રિપેર્ડ હિઝ બાઇસિકલ એઝ ધ મિકેનિક સજેસ્ટેડ. કે પ્રકાશથી એવી રીતે એની સાયકલ રિપેર કરી કે જે રીતે મિકેનિક એટલે જે રિપેર કરવા વાળા એને સજેશન આપ્યું, સલાહ આપી. માર્ચ 2024 માં પૂછાઈ ગયેલું છે. તો એ રીતે આપણે ખબર છે એક્સપ્રેસિંગ મેનર પાછળ વર્બ આવે અથવા ડઝ આવે અને ક્રિયાપદ આવે ત્યારે સમજી લેવું કે મોટા ભાગે જે વાક્ય છે ઈ શોઈંગ મેનર વાળું બને છે. પછી કે છે મોના વુડ રાધર લાઈક અ ગુજરાતી થાલી ધેન અ પંજાબી થાલી. માર્ચ 2023 માં પૂછાયું છે.
કે મોના છે એને ગુજરાતી કે પંજાબી થાળી કરતા ગુજરાતી થાળી એને વધારે પસંદ આવશે. એટલે બે વસ્તુ છે, બે વસ્તુમાં પસંદગી દર્શાવે છે. તો પસંદગી માટે આપેલું છે એક્સપ્રેસિંગ ચોઇસ. અલ્ટરનેટિવ ચોઇસ ક્યારે આવે? આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓન્લી બટ ઓલસો. કેટલી વખત? અને કેટલી વખત તમને કન્ફ્યુઝન કરવા માટે બંને આપેલા હોય છે, તો તમારે ખાસ વિચારવાનું કે કયો ઓપ્શન સાચો આવે છે. પછી ક્રિસિવા behaves too badly, too boldly to be afraid of anyone. કે ક્રિસિવા નામની છોકરી છે એટલું બોલ્ડ એટલે સારી રીતે વર્તન કરે છે, હિંમતપૂર્વક, કે કોઈ દિવસ કે કોઈનાથી ડરતી નથી. TOO અને TO2 તો તરત જ આપણે અહીંયા આવે છે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. એટલે જવાબ આવશે એક્સપ્રેસિંગ રિઝલ્ટ. પછી છે જે લેંગ્વેજ ફંક્શન આવે છે. લેંગ્વેજ ફંક્શનમાં કેવા ઓપ્શન મળે? એબીસીડી. ખાસ એક યાદ રાખવાનું કે આમાં પ્રશ્ન લખો ફરજિયાત હોય છે. પૂછે છે પ્રિન્સિપાલ, હાઉ ડઝ મયુર પ્લે ઇન અવર ક્રિકેટ ટીમ? માર્ચ 2024 માં આવી ગયું છે કે આપણી ક્રિકેટ ટીમમાં મયુર કેવી રીતે રમે છે. શોવિંગ સપોઝિશન. જવાબ આવે છે પીટી ટીચર. તો આપણે ખબર છે સપોઝિશનમાં શું આવે? એઝ ઇફ આવે, કરતા આવે ને ક્રિયાપદનું બહુવચન રૂપ આવે. તો આમાં એઝ ઇફ કે આપ્યું નથી, આ બટ આપ્યું છે. બટ એટલે કોન્ટ્રાસ્ટમાં એટલે એ નો આવે. એઝ ઇફ હી અને વર અહીંયા આપ્યું છે. TOO અને ટુ આવ્યું છે તો આપણે ખબર છે આપણે રિઝલ્ટમાં આવી. અને TO ખાલી એમાં ટુ ઓટ ટુ આવ્યું છે એટલે સજેશનમાં આવે. એટલે જવાબ આવશે બી, કે he plays as if he were સચિન તેંડુલકર. કે મયુર એવી રીતે રમે છે કે જાણે પોતે સચિન તેંડુલકર હોય. એટલે સાચો જવાબ આવશે બી. પછી 12મું છે પિંકુ કહે છે હાઉ ઇઝ યોર ન્યુ બંગલો? માર્ચ 2023 માં પૂછાઈ ગયું છે કે તમારો નવો બંગલો કેવો છે? કમ્પેરિઝન કરવાનું છે. ઇટ ઇઝ બેટર ધેન એની અધર બંગલોઝ આવે. એની અધર બંગલોઝ એટલા માટે એ નો આવે. પછી ઇટ ઇઝ રિયલી વેરી બ્યુટીફુલ. તો આમાં કઈ કમ્પેરિઝન દેખાતો નથી. ઇટ ઇઝ કન્વીનિયન્ટ ધેન એની અધર બંગલો. કન્વીનિયન્ટ એટલે આરામદાયક, તો એમાં પણ કોઈ કમ્પેરિઝન નથી. જવાબ આવશે વેરી ફ્યુ બંગલોઝ આર એઝ બ્યુટીફુલ એઝ માય. જવાબ આવશે ડી, કે ઘણા એવા ઓછા બંગલા એવા છે કે જે મારા બંગલા જેટલા સુંદર હોય. એટલે જવાબ બનશે ડી. 13મું છે ભાવેશ કહે છે why did you reach late to school? જૂન 2024 માં પૂછ્યું કે શા માટે તું શાળાએ મોડો પહોંચ્યો? કવિતા છે નામની છોકરી છે, એનું કારણ દર્શાવવું છે. તો I reached late because I had got up late. કે હું શાળાએ મોડી પહોંચી કારણ કે હું મોડી ઉઠી હતી. બીજું એમ કહે છે as I got up late, કે હું મોડી ઉઠી હતી તેથી I reached late to school. તેથી મારે શાળાથી પહોંચવામાં મોડું થયું. ધો વાળું તો ધો આપણે ખબર છે કોન્ટ્રાસ્ટિંગ માં આવે છે. got up late in order to એટલે પર્પઝ માં. આ બે તો જવાબ આપણે લખશું એ, કે હું શાળાએ મોડી પહોંચી કારણ કે હું મોડી ઉઠી હતી એટલા માટે. એટલે જવાબ આવશે આપણે એ. 14મું છે રાહુલ કે છે હાઉ ડઝ અનન્યા સિંગ? કે અનન્યા નામની છોકરી છે કેવું ગાય છે, કેવું ગીત ગાય છે? શોવિંગ સપોઝિશન છે ફરીથી આપ્યું છે. એમાં કે એઝ ઇફ આવે, કરતા આવે અને ક્રિયાપદનું બહુવચન રૂપ આવે. તો she sings like an accomplished singer. accomplished એટલે મોટા એવા પ્રખર એવા પોપ્યુલર હોય એવા સિંગરની જેમ. તો આમાં એઝ ઇફ આપેલું છે નહીં એટલે એ જવાબ આવશે નહીં. બીજું છે she sings very nicely. એ ખૂબ જ સારી રીતે ગીત ગાય છે. તો આમાં પણ કોઈ કમ્પેરિઝન આવે એઝ ઇફ વાળું વાક્ય આપ્યું નથી. પછી એ લખ્યું she sings quite melodiously. melodiously એટલે સુંદરતાપૂર્વક. તો આમાં પણ એઝ ઇફ આપ્યું નથી. વધે જવાબ સી, કે she sings as if she were અલકા યાજ્ઞિક. કે પોતે એવી રીતે ગીત ગાય છે કે જાણે પોતે અલકા યાજ્ઞિક નામની સિંગર હોય. હવે જે આપણે 4 માર્કમાં પૂછાય છે એ 4 માર્કમાં છે ફ્રેમ ધ ક્વેશ્ચન. મોટા ભાગે ધ્યાન રાખવાનું કે અંડરલાઈન કરેલો શબ્દ એ મોટા ભાગે જવાબમાં આવતો નથી. છેલ્લે ગમે ત્યારે જવાબ લખો તો પ્રશ્ન ચિહ્ન લખવાનું છે, અને જે અંડરલાઈન કરેલો શબ્દ છે એ જવાબ બને એ રીતે આપણે પ્રશ્ન પૂછવાનો છે. તો ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઇડ ફોડર ફોર એનિમલ્સ.
કે લીલા પાંદડા અને ઘાસ છે એ પ્રાણીઓ માટે ફોડર એટલે ઘાસચારો પૂરો પાડે છે. માર્ચ 2024 માં પૂછાઈ ગયેલું છે. 11મા ધોરણનો પાઠ છે. ફિમેલ ફોરેસ્ટ્રી માંથી વાક્ય લેવામાં આવ્યું છે. તો what do green leaves and grass provide for animals? શું પડે છે તો ઘાસચારો. who એટલે કોને કરતાની જગ્યાએ for whom એટલે કોના માટે અને why એટલે શા માટે. એટલે જવાબ આવશે A કે what do green leaves and grass provide for animals? કે લીલા પાંદડાઓ અને ઘાસચારો પ્રાણીઓ માટે શું પૂરું પાડી છે તો જવાબ આવશે ઘાસચારો. એટલે જવાબ આવશે A. પછી 16મું છે the most ferocious kind of ants are the driver ants of Africa. માર્ચ 2023 માં પૂછાણું છે કે સૌથી ઘાતકીમાં ઘાતકી ભયંકરમાં ભયંકર જો કીડી હોય તો છે આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ છે. ડ્રાઈવર એન્ટ્સ ઓફ આફ્રિકાની નીચે અંડરલાઈન કરેલી છે. તો હું તો કરતાની જગ્યાએ જો અહીંયા અંડરલાઈન આવે તો આવે તો એ બને નહીં. which kind of ants are the most ferocious? કયા પ્રકારની કીડી એ ખૂબ જ ઘાતકી હોય છે. what kind of driver ants of Africa? તો અહીંયા જો આફ્રિકાની નીચે અંડરલાઈન કરેલું આ જવાબનું આવે. અહીંયા પણ એવું કરેલું છે ants of Africa કરેલું છે આ જવાબનો. જવાબ બનશે B. which kind of ants are the most ferocious ones? કે કયા પ્રકારની કીડી છે ખૂબ જ ઘાતકી હોય છે તો જવાબ આવશે જે આફ્રિકાની ડ્રાઈવર એન્ટ્સ છે એ ખૂબ જ ઘાતકી હોય છે. એટલે જવાબ આવશે B. ભવ્યતા listen to the English news daily to enrich her vocabulary. ભવ્યતા નામની છોકરી છે એ રોજ અંગ્રેજી ન્યૂઝ છે વાંચે છે સાંભળે છે કારણ કે જેથી એની જે વોક્યુબ્યુલરી એટલે શબ્દ ભંડોળ એને એનરીચ થાય એમાં વધારો. તો આપણે ખબર છે 2 થી ગમે ત્યારે જવાબ બન્યો ત્યારે હંમેશા યાદ રાખવાનું મોટા ભાગે પ્રશ્ન રી વાય થી બને છે. વાય આપ્યું છે બે જગ્યાએ આપ્યું છે. why does આપ્યું છે લિસન કર્યું છે સાદો વર્તમાન કાળ એટલે જવાબ આવશે B. why does ભવ્યતા listen to English news? કે શા માટે ભવ્યતા છે અંગ્રેજી સમાચાર સાંભળે છે તો શા માટે જેનેથી એનો શબ્દ ભંડોળ વધે. પછી 18મું છે be not dumb obedience leaving the army of destruction. કે વિનાશના કાર્યમાં તમે મૂંગા અને ઓબિડિયન્ટ એટલે આજ્ઞાથી કેવા મજૂરો બનશો નહીં. તો where એટલે જગ્યાથી આવે. how એટલે કેવી રીતે આવે. why do what કે what should we not do with the army of destruction? આપણે પહેલે શરૂઆતમાં જ કીધું કે મોટા ભાગે જે અંડરલાઈન કરેલો શબ્દ હોય છે અંડરલાઈન કરેલો શબ્દ કોઈ દિવસ જવાબમાં આવતો નથી. આમાં આર્મી ઓફ ડિસ્ટ્રક્શન આપેલું છે એટલે છેલ્લે ઓપ્શન વધે છે C કે what are we not supposed to be? કે આપણે શું કરવું ન જોઈએ તો આપણે મૂંગા એવા માણસો ન બનવું જોઈએ આજ્ઞાંકિત કે જે આપણે કે ભલે આપણો વિનાશ થતો હોય પણ આપણે એવા આજ્ઞાંકિત ન બનવું જોઈએ કે વિનાશનો આપણે ભાગ આપી શકીએ. તો અહીંયા આ પહેલો વિડિયો આના માટે જતો. હવે બીજા વિડિયોમાં આપણે સેક્શન B લઈને આવશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.